હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.4 ના એક્ઝામ્પલ જોશું. સંચયના દાખલા એક્ઝામ્પલ નંબર 3. વર્તુળ પરના 21 બિંદુઓમાંથી કેટલી જીવાઓ દોરી શકાય? તો જો આપણને એક વર્તુળ આપેલું હોય, ધારો કે આપણે વર્તુળ પર 3 બિંદુ લઈએ, તો જો તમે 3 માંથી કોઈ પણ 2 બિંદુને જોડો તો આપણને એક જીવા મળશે. તો જીવા મેળવવા માટે જેટલા બિંદુ આપેલા હોય, ધારો કે 3 બિંદુ આપેલા હોય તો 3 માંથી કોઈ પણ 2 ને જોડવાની આપણે, તો 3 માંથી કોઈ પણ 2 ની પસંદગી. તો 3c2 એટલે કે અહીંયા 3 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ into 1 ફેક્ટોરિયલ થશે, એટલે કે 3 into 2 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ કેન્સલ, આન્સર આવશે 3. તો કેટલી જીવા દોરી શકાય આપણે? 1 2 અને 3. તો આપણે કેટલા બિંદુ આપેલા છે? 21 બિંદુ આપેલા છે. તો 21 બિંદુમાંથી કેટલી જીવાઓ દોરી શકાય? તો કોઈ પણ 2 બિંદુ આપણે જોઈન્ટ કરીએ ત્યારે આપણને જીવા મળશે. તો જીવાઓની સંખ્યા શું આવશે અહીંયા? તો કે કેટલા બિંદુ આપ્યા છે? 21 માંથી કોઈ પણ 2 ની પસંદગી, એટલે કે 21c2. તો અહીંયા 21 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ into n minus r ફેક્ટોરિયલ, એટલે કે 19 ફેક્ટોરિયલ 21 ગુણ્યા 20 ગુણ્યા 19 ફેક્ટોરિયલ છેદમાં 2 into 19 ફેક્ટોરિયલ, 19 ફેક્ટોરિયલ કેન્સલ, 2 10 21 10 210. તો કુલ 210 જીવાઓ દોરી શકાય. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે, એક્ઝામ્પલ નંબર 4. 5 કુમાર અને 4 કુમારીમાંથી 3 કુમારો અને 3 કુમારીઓની કેટલી ટુકડી બનાવી શકાય? હવે બોયઝ કેટલા આપણને આપેલા છે? 5 અને ગર્લ્સ આપણને આપેલી છે 4. હવે આપણે કેટલાની પસંદગી કરવાની છે? 3 કુમાર, એટલે કે 3 બોયઝ અને 3 ગર્લ્સ. તો હવે કુલ કેટલા બોયઝ? 5 બોયઝ. 5 બોયઝ માંથી કેટલાની પસંદગી કરવાની છે આપણે? 3 ની. તો 5c3 ઇન્ટુ ગર્લ્સ કેટલા આપી છે આપણને? 4. 4 ગર્લ્સ માંથી 3 ગર્લ્સ ની પસંદગી, તો અહીંયા 4c3. હવે કોઈ એક ક્રિયા m પ્રકારે, તેને અનુસંધિત બીજી ક્રિયા n પ્રકારે, તો ક્રિયા કરવાના કુલ પ્રકાર m into n. 5c3 એટલે કે અહીંયા 5 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ into n minus r ફેક્ટોરિયલ 4c3. એટલે આપણી પાસે સૂત્ર હતું NCR is equal to NC n minus r, એટલે કે આ થઈ જશે 4c1. તો સાદુરૂપ આપીએ તો 5 into 4 into 3 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ into 2 into 4c1, એટલે થશે અહીંયા 4. NC0 NC1 એની બરાબર શું થશે? NCn એની બરાબર 1 અને NC1 થશે અહીંયા n. તો 3 ફેક્ટોરિયલ કેન્સલ, 2 દુ 4 5 દુ 10 10 ચોક 40. તો કુલ કેટલા પ્રકારે પસંદગી કરી શકીએ આપણે? 40 પ્રકારે 3 બોયઝ અને 3 ગર્લ્સ ની પસંદગી કરી શકીએ. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે, એક્ઝામ્પલ નંબર 5. 6 લાલ દડા, 5 સફેદ દડા અને 5 વાદળી દડામાંથી દરેક રંગના 3 દડા, એમ 9 દડાની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? હવે જો આપણને 6 રેડ બોલ, 5 white ball and 5 blue ball. તો આપણે અહીંયા 6 લાલ, 5 સફેદ અને 5 વાદળી રંગના દડા આપેલા છે. એમ આપણે દરેકના 3 રંગના દડા, એટલે કે 3 લાલ, 3 white અને 3 blue રંગના દડા પસંદ કરવાના છે. કુલ ટોટલ કેટલા દડા પસંદ કરવાના છે? 9. તો 6 લાલ દડામાંથી 3 લાલ દડાની પસંદગી, એટલે કે 6c3 into 5c3 into 5c3. સાદું આપી દેવાનું, જે આવે તેટલા પ્રકારે આપણે અહીંયા દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગી કરી શકીએ. અહીંયા જો આપણને 6 લાલ, 5 સફેદ અને 5 વાદળી દડા આપ્યા છે, દરેક રંગના 3 દડા, એટલે કે 3 લાલ, 3 સફેદ અને 3 વાદળી રંગના દડાની પસંદગી કરવાની છે. આપણે સૂત્ર જોયું હતું કે n વસ્તુઓમાંથી r વસ્તુની પસંદગીના પ્રકાર NCR is equal to n factorial upon r factorial into n minus r factorial. તો આ સાદુરૂપ તમારે આપી દેવાનું. આગળનું એક્ઝામ્પલ જોઈએ આપણે, એક્ઝામ્પલ નંબર 6. 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગીમાં બરાબર
એક જ એકો હોય તો કેટલા પ્રકારે બને? હવે જો આ 52 પત્તામાં એકા કેટલા હોય? 4 એકા હોય. એ સિવાય બાકીના 48 પત્તા બીજા પત્તા હશે. હવે આપણે અહીંયા કેટલા પત્તાની પસંદગી કરવાની છે? 5 પત્તાની. એમાં બરાબર એક જ એકો આવવો જોઈએ. તો હવે આપણે અહીંયા 4 એકામાંથી કોઈ પણ એકની પસંદગી, એટલે કે કાળીનો હોય, ફલ્લીનો હોય, લાલનો પણ હોય અથવા તો ચોકટનો પણ હોય, એટલે કે 4 માંથી કોઈ પણ એકની પસંદગી. આ 4 એકા હશે. હવે કુલ આપણે કેટલા પત્તા પસંદ કુલ 5 પત્તા પસંદ કરવાના છે. તો 5 પત્તામાંથી આપણે એક પત્તું પસંદ કર્યું. હવે બાકી કેટલા રહ્યા પત્તા? 4 પત્તાની પસંદગી કરવાની છે. એ 4 પત્તાની પસંદગી આપણે બાકીના 48 પત્તામાંથી કરશું. 48C4. જો અહીંયા આપણે એવું નહીં લખીએ કે એક પત્તું વધ્યું, એક પત્તું આપણે પસંદ કર્યું તો કેટલા વધ્યા? 51. તો 51 માંથી તમે 4 લખશો, 51C4. તો 51 માં બીજા 3 એકા પણ હશે. એટલે આપણે 4 એકા ને 4 એકામાંથી કોઈ પણ એક એકાની પસંદગી. હવે એ સિવાય બાકીના 48 પત્તા રહ્યા, એ 48 પત્તામાંથી બીજા 4 ની પસંદગી. એટલે કે આટલા પ્રકારે આપણે 5 પત્તા પસંદ કરી શકીએ કે જેમાં બરાબર એક જ એકો હોય. આ સાદુરૂપ તમારે આપી દેવાનું. એક્ઝામ્પલ નંબર 7. ક્રિકેટની એક રમતના 17 ખેલાડીઓ આવેલા છે. કુલ કેટલા ખેલાડીઓ? 17 ખેલાડીઓ. હવે 17 ખેલાડીઓમાંથી 5 ખેલાડી બોલર છે. હવે આપણે દરેક ટુકડીમાં 4 બોલર હોય તેવી 11 ખેલાડીઓની ટુકડી કેટલા પ્રકારે આપણે બનાવી શકીએ? હવે આપણને કુલ કેટલા ખેલાડીઓ આપેલા છે? 17. કુલ ખેલાડીઓ આપણને આપેલા છે 17. હવે 17 ખેલાડીઓમાંથી બોલર કેટલા છે? 5 બોલર છે. તો આપણે 11 ખેલાડીઓની ટુકડી બનાવવાની છે કે જેમાં 4 બોલર હોય. તો કુલ 5 બોલર, 5 માંથી 4 ની પસંદગી. 5C4. કારણ કે દરેક ટુકડીમાં 4 બોલર તો હોવા જ જોઈએ, એટલે કે 5C4. હવે બાકી કેટલા વધ્યા ખેલાડીઓ? 7 ની પસંદગી કરવાની. આપણે 11 ખેલાડીઓની ટુકડી બનાવવાની છે ને, તો આપણે 4 ની પસંદગી કરી લીધી. હવે બાકી રહ્યા 7. તો એ 7 ની પસંદગી આપણે કુલ 17 ખેલાડી હતા. 17 ખેલાડીમાંથી 5 બોલર. તો એ સિવાય વધ્યા કેટલા? 12. તો અહીંયા 12C7. કે બોલર જે 5 બોલર છે એ 5 બોલર સિવાયના 12 ખેલાડીઓમાંથી આપણે 7 ખેલાડીઓની પસંદગી કરશું. આપણે અહીંયા 4 બોલર જોઈએ છે તો 5 માંથી 4 ની પસંદગી. એ છે વધ્યા 12. 12 માંથી 7 ની પસંદગી. એટલે 11 ખેલાડીઓ થઈ ગયા. તો 5C4 into 12C7. સાદું તમારે આપી દેવાનું. જે આવે તેટલા પ્રકારે આપણે 11 ખેલાડીઓની પસંદગી કરી શકીએ કે જેમાં 4 બોલર હોય. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 8. એક થેલીમાં 5 કાળા અને 6 લાલ દડા છે. હવે 2 કાળા તથા 3 લાલ દડાની પસંદગી કેટલા પ્રકારે કરી શકીએ? હવે આપણી પાસે 5 કાળા રંગના દડા છે અને 6 લાલ રંગના દડા. 5 black and 6 red. હવે આપણે 2 કાળા, 2 black and 3 red બોલની પસંદગી આપણે કરવાની છે. તો 5 માંથી કોઈ પણ 2 ની પસંદગી, એટલે કે 5C2, અને 6 માંથી કોઈ પણ 3 ની પસંદગી. એટલા પ્રકારે આપણે 2 કાળા રંગના અને 3 લાલ રંગના દડાની પસંદગી કરી શકીએ. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 9. જો વિદ્યાર્થીએ 2 ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત હોય તો વિદ્યાર્થી ઉપલબ્ધ 9 વિષયોમાંથી 5 વિષયો કેટલા પ્રકારે પસંદ કરી શકે? હવે જો 2 ચોક્કસ વિષયો તો ફરજિયાત પસંદ કરવાના છે. કુલ કેટલા? 5. 5 માંથી 2 તો ફિક્સ છે. તો 2 માંથી 2 જે 2 પર્ટિક્યુલર સબ્જેક્ટ હોય એ 2 માંથી 2 તો પસંદ કરવાના જ છે ઓલરેડી. હવે 5 વિષયમાંથી 2 વિષય તો પસંદ થઈ ગયા. હવે બાકી રહ્યા 3 વિષય. 3 વિષય બાકી રહ્યા. હવે 9 માંથી 2 ફિક્સ થઈ ગયા. હવે બાકી જે 7 વિષય જે રહ્યા, 7 વિષયમાંથી 3 વિષયની પસંદગી થશે. કારણ તો કે અહીંયા 2 વિષયો ફરજિયાત પસંદ કરવાના છે, એટલે કે આ 2 તો ફિક્સ થઈ ગયા. હવે બાકી રહ્યા 3. તો 3 કેટલા સબ્જેક્ટમાંથી પસંદ થશે? 7 માંથી. તો 7C3 into 2C2 એ થશે ફાઇનલ આન્સર. હવે સ્વાધ્યાય 7 નો એક્ઝામ્પલ નંબર 3 જોઈએ.
9 કુમારો અને 4 કુમારીઓમાંથી 7 સભ્યોની સમિતિ બનાવવાની છે, જેમાં બરાબર 3 કુમારીઓ હોય, બીજું ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય અને ત્રીજું વધુમાં વધુ 3 કુમારીઓ હોય એવી કેટલી સમિતિની રચના થઈ શકે. હવે જો આપણે 9 કુમાર એટલે કે 9 બોયઝ એન્ડ 4 ગર્લ્સ, તો 9 કુમાર અને 4 કુમારી આપણને આપેલી છે. હવે તેમાંથી આપણે 7 સભ્યોની સમિતિ બનાવવાની છે. હવે એમાં પહેલો બરાબર 3 કુમારીઓ હોય, તો અહીંયા 4 ગર્લ્સ માંથી 3 ની પસંદગી 4C3. હવે આપણે કેટલા સભ્યોની સમિતિ બનાવવાની છે? 7 સભ્યોની. હવે 3 કુમારીઓ હોય તો બાકીના 4 કુમાર હશે અહીંયા, તો ઇન્ટુ 9C4, 4 ને 3 7, 4 ગર્લ્સ માંથી 3 ગર્લ્સ ની પસંદગી અને 9 બોયઝ માંથી 4 બોયઝ ની પસંદગી. 4 ને 3 7 સભ્યો થઈ ગયા. હવે બીજો ઓપ્શન ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય, ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય. હવે જો અહીંયા ઓપ્શન કયા કયા પોસિબલ થશે એ બધી પોસિબિલિટી આપણે વિચારવી પડશે. તો કુમારી કુમાર, ઓછામાં ઓછી 3 કુમારી એટલે કાં તો 3 કુમારી હોય કાં તો 4 હોય. 5 કુમારી તો પોસિબલ થશે નહીં, કારણ તો આપણને ટોટલ કેટલી ગર્લ્સ આપેલી છે? 4. હવે 3 કુમારી હોય તો કુમાર કેટલા હશે? 4, કારણ તો કે આપણે ટોટલ કેટલા સભ્યોની સમિતિ બનાવવાની છે? 7 સભ્યોની. હવે 4 કુમારી હોય તો કુમાર કેટલા હશે? 3. તો અહીંયા કુમારી કુલ કેટલા આપે છે આપણને? 4 અને કુમાર 9, તો 4C3 into 9C4 પ્લસ કાં તો 4 કુમારી હોય 4C4 into 9C3, બંનેનો સરવાળો કરી નાખવાનો, જે આવે તે આન્સર. ત્રીજો ઓપ્શન જોઈએ આપણે, વધુમાં વધુ 3 કુમારીઓ હોય, વધુમાં વધુ 3 કુમારીઓ હોય તેવી સમિતિ કેટલા પ્રકારે બનાવી શકીએ? તો કુમારી કુમાર. હવે કાં તો એક પણ કુમારી ના હોય, વધુમાં વધુ 3, તો 0 1 2 3 આવી 4 પોસિબિલિટી થશે. હવે એક પણ કુમારી ના હોય તો 7 7 કુમાર, એક કુમારી હોય તો 6 કુમાર, 2 કુમારી હોય તો 5 કુમાર અને 3 કુમારી હોય તો 4 કુમાર. ટોટલ આપણે 7 સભ્યોની સમિતિ બનાવવાની છે. તો 4 પોસિબિલિટી થશે. કુમારી આપણને આપેલી છે 4 અને કુમાર આપણને આપેલા છે 9, તો એ પોસિબિલિટી થશે 4C0 into 9C7 plus 4C1 into 9C6 plus 4C2 into 9C5 plus 4C3 into 9C4. સાદું આપી દેવાનું, જે આવે તે આન્સર. અહીંયા જો વધુમાં વધુ 4 કુમારી એટલે 4 પોસિબિલિટી થશે. 3 કુમારી 0 1 2 અને 3, તો એક પણ કુમારી ના હોય તો 7 7 કુમાર, એક કુમારી હોય તો 6 કુમાર, 2 કુમારી હોય તો 5 કુમાર અને 3 કુમારી હોય તો 4 કુમાર. કોઈ એક ક્રિયા n પ્રકારે તેને આનુષંગિક બીજી ક્રિયા n પ્રકારે, તો ક્રિયા કરવાના કુલ પ્રકાર m * n. હવે જો આ જે બીજી ક્રિયા રહી એ પહેલી ક્રિયાથી ઇન્ડિપેન્ડન્ટ છે, તો વચ્ચે શું આવશે? પ્લસ. તો આ બંને એકબીજા ઉપર આધાર રાખશે. જો આપણે એક કુમારી પસંદ કરી તો કુમાર કેટલા પસંદ થશે? 6 કુમાર. મીન્સ કે બીજી ક્રિયા જે બને છે એ બીજી ક્રિયા પહેલી ક્રિયા ઉપર આધાર રાખે છે, એટલે અહીંયા બંનેનો શું આવશે? ગુણાકાર. હવે આપણે ત્રીજો ઓપ્શન લઈએ તો ત્રીજો ઓપ્શન અહીંયા આ કોઈ પણ ક્રિયા ઉપર આધાર રાખતો નથી, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ છે, તો વચ્ચે શું આવશે? અહીંયા પ્લસ. તો સાદુરૂપ આપી દેવાનું, જે આવે તે આન્સર. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. સ્વાધ્યાય 7 નો 7મો દાખલો. એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર બે ભાગમાં વહેંચાયું છે. ભાગ 1 માં 5 પ્રશ્નો અને ભાગ 2 માં 7 પ્રશ્નો આવેલા છે. દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરીને વિદ્યાર્થીએ કુલ 8 પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી કુલ કેટલા પ્રકારે પ્રશ્નો પસંદ કરી શકે? તો જો આ બે ભાગમાં પ્રશ્નપત્ર વહેંચાયેલું છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 માં કેટલા પ્રશ્નો? 5 પ્રશ્નો. ભાગ 2 માં 7 પ્રશ્નો. હવે વિદ્યાર્થી કુલ કેટલા પ્રશ્નો આન્સર આપવાનો છે? 8 પ્રશ્નો.
અને એવું કીધું છે કે જો અહીંયા દરેક વિભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો. તો ધારો કે ભાગ 1 માંથી 3 પ્રશ્નોનો આન્સર આવશે તો ભાગ 2 માંથી કેટલા પ્રશ્નોનો આન્સર આપવો પડશે? 5 પ્રશ્નોનો. ભાગ 2 માંથી 4 પ્રશ્નોનો આન્સર આપશે તો ભાગ 2 માંથી પણ 4 પ્રશ્નો. તો ભાગ 1 માંથી 5 પ્રશ્નોનો આન્સર આપશે તો ભાગ 2 માંથી 3 પ્રશ્નો. હવે 6 તો પોસિબલ થશે નહીં, કારણ તો કે ભાગ 1 માં કુલ કેટલા પ્રશ્નો આપ્યા છે આપણને? 5 પ્રશ્નો. તો કુલ 3 પોસિબિલિટી થશે. 5C3 5 માંથી કોઈ પણ 3 ની પસંદગી into 7C5 plus 5C4 into 7C4 plus 5C5 into 7C3. આનું સાદું આપી દેવાનું. જે આવે તેટલા પ્રકારે વિદ્યાર્થી પ્રશ્નનો આન્સર આપી શકે, એટલે 8 પ્રશ્નોની પસંદગી કરી શકે. હવે એક્ઝામ્પલ નંબર 8, 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગીમાં બરાબર 1 બાદશાહ આવે તે કેટલા પ્રકારે નક્કી કરી શકાય? તો આપણે આગળ એક્ઝામ્પલ જોયું સેમ એ જ પ્રકારનું. તેમાં શું હતું? એકો બરાબર 1 એકો. તો કુલ કેટલા બાદશાહ હોય? 4 બાદશાહ હોય. તો બરાબર 1 બાદશાહ એટલે કે 4 બાદશાહમાંથી કોઈ પણ એકની પસંદગી. હવે 4 બાદશાહ સિવાયના કેટલા પત્તા હોય? 48 પત્તા. તો 48 પત્તામાંથી બાકીના 4 પત્તાની પસંદગી. તો આટલા પ્રકારે આપણે પત્તાની પસંદગી કરી શકીએ કે જેમાં બરાબર 1 બાદશાહ આવે. 4C1 into 48C4 એટલે 4 બાદશાહ સિવાયના પત્તામાંથી પસંદગી અને 4 બાદશાહમાંથી 1 બાદશાહની પસંદગી. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે સ્વાધ્યાય 7 નો એક્ઝામ્પલ નંબર 10. 25 વિદ્યાર્થીઓના વર્ગમાં 10 વિદ્યાર્થીઓને પર્યટન પર લઈ જવા માટે પસંદ કરવાના છે. હવે 3 વિદ્યાર્થીઓ એવું નક્કી કર્યું કે કાં તો એ 3 જશે અથવા તો 3 માંથી એક પણ વિદ્યાર્થી પર્યટનમાં જશે નહીં. તો પર્યટન પર લઈ જવા માટે વિદ્યાર્થીઓને કેટલા પ્રકારે પસંદ કરી શકાય? તો ટોટલ સ્ટુડન્ટ કેટલા આપ્યા છે આપણને? 25 વિદ્યાર્થીઓ કુલ. હવે એમાંથી આપણે 10 વિદ્યાર્થીઓને પર્યટનમાં લઈ જવાના છે. આ 10 માંથી 3 વિદ્યાર્થીઓ નક્કી કર્યું કે કાં તો 3 જશે અથવા તો 3 માંથી એક પણ જશે નહીં. તો આ બે પોસિબિલિટી થશે. પહેલી પોસિબિલિટી કે 3 સ્ટુડન્ટ ફરવા તો પર્યટનમાં જશે. પર્યટનમાં જશે. અને બીજી પોસિબિલિટી 3 વિદ્યાર્થી પર્યટનમાં નહીં જાય. હવે જો આ 3 વિદ્યાર્થી પર્યટનમાં જાય તો 3 ની પસંદગી તો ફિક્સ થઈ ગઈ. 3 માંથી 3 ની પસંદગી. હવે બાકી કેટલા રહ્યા? 7 વિદ્યાર્થી પસંદ કરવાના રહ્યા. એ 7 વિદ્યાર્થી કુલ કેટલા વિદ્યાર્થીમાંથી પસંદ કરશું આપણે? 22 માંથી. કારણ કે 3 વિદ્યાર્થી તો ફિક્સ થઈ ગયા કે 3 ફિક્સ. તો એ સિવાયના બાકીના 22 માંથી 7 ની પસંદગી. એટલે કે 3C3 into 22C7. હવે બીજી પોસિબિલિટી તો કે 3 વિદ્યાર્થીઓ પર્યટનમાં નહીં જાય તો 3 માંથી એક પણ નહીં. 3C0. હવે આપણે બાકી કેટલા રહ્યા પસંદ કરવાના? 10 વિદ્યાર્થીઓ. એ 10 વિદ્યાર્થીઓ આપણે કુલ કેટલામાંથી પસંદ કરશું? 25 વિદ્યાર્થીઓ આપેલા છે, પરંતુ એમાંથી 3 વિદ્યાર્થીઓ નક્કી કર્યું કે 3 માંથી એક પણ વિદ્યાર્થી પર્યટનમાં જશે નહીં. તો એ સિવાય બાકીના 22, એ 22 માંથી આપણે 10 ની પસંદગી કરવાની રહે. એટલે કે અહીંયા જો 3 વિદ્યાર્થીઓ પ્રવેશ પર્યટનમાં જતા હોય તો 3C3. તો એ સિવાયના બાકીના 22 વિદ્યાર્થીઓમાંથી 7 ની પસંદગી. જો 3 માંથી એક પણ વિદ્યાર્થી પર્યટનમાં ના જતો હોય તો 3C0 into બાકીના 22 વિદ્યાર્થી એમાંથી 10 વિદ્યાર્થીની પસંદગી. તો બંનેનો સરવાળો કરી નાખવાનો. જે આવે તેટલા પ્રકારે આપણે 25 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીની પસંદગી કરી શકીએ કે જેમાં 3 વિદ્યાર્થીઓ પર્યટનમાં જતા હોય, એટલે કે સ્પેસિફિક પર્ટિક્યુલર 3 પર પ્રવાસમાં જતા હોય અથવા તો 3 વિદ્યાર્થી પર્યટનમાં જતા ના હોય. તો એ સાદુરૂપ આપી દેવાનું. જે આવે તે આન્સર. આગળના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું. થેન્ક યુ.